ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। બડથલ કેનાલમાં આજે સવારે ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું છે। કેનાલ ઓવરફ્લો થવાથી આ ગાબડું પડ્યું હોવાનું જણાવાયું છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મારું નામ સંજય પરમાર, સામાજિક કાર્યકર વડથલ। અત્યારે આ જે કુંવરવાડાની આ મોટી નહેર એની અંદર ઓવરફ્લો પાણી આવ્યું છે અને એના રેલવેના ગરનાળાની બાજુમાં જ અહીંયા એક ગાબડું પડ્યું છે અને એ પાણી લગભગ ગામની અંદર ઘૂસવાની તૈયારીમાં છે। તંત્રને વારંવાર જાણ કરવા છતાંય અત્યાર સુધી કોઈ અહીંયા આવ્યું નહીં। કલેક્ટરશ્રીને ફોન કર્યો છે, મામલતદારશ્રીને ફોન કર્યો, પણ હજુ સુધી કોઈ સ્થળ તપાસ કરી નહીં। આ પાણી ગામમાં ઘૂસી ગયું અને જો વધારે ગાબડું પડ્યું તો ગામ આખું બોરાણે જાય એવું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ બાબતે કોઈ રજૂઆત કે કોઈ જાણ કરવામાં આવી ખરી? જાણ તો બધે કરીએ જ છીએ, પણ કોઈ સાંભળતું જ નહીં ને। વસ્તુ એવું થઈ છે કે વડથલ, મારું નામ મોહમ્મદ હુસૈન અહેમદ મિયા મલિક, સરપંચ વડથલ ગ્રામ પંચાયત। અને મોટી કેનાલ જે અમારા ગામમાં થઈને જાય છે એમાં મોટું ગાબડું પડ્યું છે અને એ પાણી ગામ તરફ જઈ રહ્યું છે। અને જો આનો નિકાલ કરવામાં નહીં આવે કે જે રિપેરિંગ કે જે થતું હોય પણ એ નહીં કરવામાં આવે તો ગામ બોરાણ જાય તેવી પરિસ્થિતિ સર્જાય એવી છે। તંત્રને કોઈ જાણ કરવામાં આવી ખરી આ બાબતે? સાહેબનો નડિયાદનો નંબર લીધો મેં અને એમને વાત કરી કે સાહેબ આ પરિસ્થિતિ બહુ ગંભીર સર્જાય એવી છે કે એમણે કીધું કે ચલો અમે તેની તપાસ કરીએ છીએ એવું કહ્યું।